શેત્રુંજી ડિવિઝનના અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં 2 બાળ સિંહના ન્યુમોનિયાના કારણે મૃત્યુ થયા. આ અંગે શેત્રુંજી ડિવિઝન પાલિતાણાના ડીસીએફ ધનંજય સાધુએ માહિતી આપી કે સ્કેનિંગના કામગીરી દરમિયાન સિંહના ગ્રુપમાં 2 બાળ સિંહ નાદુરસ્ત જણાતા તેઓનું રેસ્ક્યુ કરી સારવાર અપાઈ રહી હતી અને સારવાર દરમિયાન બંને બાળ સિંહનું મૃત્યુ થયું છે. પ્રાથમિક રિપોર્ટના આધારે એનિમિયા કે ન્યુમોનિયા હોવાના કારણે એમનું મોત થયું છે. અને જ્યારે આ એક છે બહુ કુદરતી મૃત્યુની ઘટના છે. જ્યારે માદા સિંહણ જ્યારે બચ્ચાને જન્મ આપતી હોય છે ત્યારે જન્મ દરમિયાન એક સામાન્ય ઘટના છે કે એકાદ એમનું બચ્ચું નબળું પણ હોઈ શકે. તો આ જે ફિલ્ડ ફેરના દરમિયાન કે પ્રોટેક્શનની સ્કેનિંગની કામગીરી દરમિયાન આ 2 બચ્ચાઓનું જ્યારે આપણા ધ્યાને આવેલા હતા તો તુરંત જ એમનું રેસ્ક્યુ કરીને જાફરાબાદ રેસ્ક્યુ સેન્ટર ખાતે એમની સારવાર કરવામાં આવી હતી. પરંતુ બાળ 3 થી 4 માસની ઉંમર ધરાવતા હોય, ખૂબ જ સંવેદનશીલ હોય, એમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.